ભગવાન ધર્મનાથ પંચકલ્યાણક। 6 માસ વીતી ગયા એવામાં વૈશાખ સુદ 13ની રાતે એક ઉત્તમ ઘટના બની। મહાદેવી સુપ્રભા મીઠી નિદ્રામાં સૂતા હતા ત્યાં એકાએક તેમણે દિવ્ય હાથી, સિંહ, બળદ, લક્ષ્મી, પુષ્પમાળા, મંગલઘટ, કિલોલ કરતી માછલી, ચંદ્ર, સૂર્ય, સરોવર, સમુદ્ર, દેવવિમાન, નાગભવન, સિંહાસન, રત્નરાશિ અને શુદ્ધ અગ્નિ એવા 16 મંગળ સ્વપ્નો જોયા। તેઓ આનંદ વિભોર બન્યા। અંતમાં પોતાના મુખમાં એક હાથી પ્રવેશ કરતો હોય એવું તેમણે જોયું। બરાબર તે ક્ષણે સર્વાર્થ સિદ્ધિમાંથી આયુ પૂર્ણ કરીને તીર્થંકરના જીવે તેમના ઉદરમાં પ્રવેશ કર્યો। દેવલોકના વૈભવથી અસંતુષ્ટ તે ધર્માત્મા મોક્ષને સાધવા મનુષ્ય લોકમાં આવ્યા। ધર્મનો અવતાર થયો। તે વખતે 15મા તીર્થંકર ગર્ભ કલ્યાણકનો ઉત્સવ કરવા દેવ દેવેન્દ્રો આવી પહોંચ્યા। ઉત્તમ વસ્ત્ર અલંકારોની ભેટ વડે માતા પિતાનું સન્માન કરીને તેમને જગત માતા અને જગત પિતા કહીને બહુમાન કર્યું। રત્નપુરીની શોભા દિવસે ને દિવસે વધવા લાગી। પ્રજાજનોમાં ધર્મભાવના જાગૃત થઈ। માતા સુપ્રભાના વિચારોમાં ઉચ્ચ પરિવર્તન થયું। તેને એવો દોહલ્યો થયો કે રાજ્યમાં બંધનમાં રહેલા કે પિંજરે પુરાયેલા સર્વે મનુષ્યોને તેમજ પશુ પંખીઓને બંધનથી મુક્ત કરવામાં આવે। તેના ઉદરમાં મુક્ત થનાર જીવ ઉછરી રહ્યો હતો, તેથી તેને દોહલ્યો પણ એવો જ ઉત્પન્ન થયો કે સર્વે જીવોને મુક્તિ મળો। ભગવાન ધર્મનાથ પણ અવતરીને જીવોને મુક્તિનો ઉપાય બતાવીને બંધનથી છોડાવવાના છે। આશ્ચર્ય છે કે 9 માસ ગર્ભમાં રહેવા છતાં તે બાલ તીર્થંકરનું શરીર અશુચિમય મેલું થયું ન હતું। 3 જ્ઞાન ધારક તે મહાત્માનું શરીર ગર્ભમાં પણ પવિત્ર હતું। દેવીઓ ગર્ભમાં પણ તેમની સેવા કરતી હતી। તે પુત્રને ગર્ભાવસ્થાના કોઈ દુઃખો સહન કરવા પડતા ન હતા। એટલું જ નહીં, તેમની માતાને પણ કોઈ જ તકલીફ થતી ન હતી। દેવીઓ ચર્ચા, વિનોદ, નાટક, સંગીત વગેરે દ્વારા સર્વ પ્રકારે તેમને પ્રસન્ન રાખતી હતી। રોજ રોજ આકાશમાંથી કરોડો રત્નો વરસતા હતા। મહાસુદ 13એ એકાએક 14 બ્રહ્માંડ આનંદથી ખળભળી ઉઠ્યા। સ્વર્ગના વાજિંત્રો એની મેળે વાગવા માંડ્યા। માતા સુપ્રભાએ ધર્મપુત્રને અવતાર આપીને 3 લોકને પ્રકાશિત કરી દીધા। હજી રત્નપુરીના રાજા પ્રજાને તેની વધામણી મળે તે પહેલાં તો તીર્થંકરના અવતારનો પ્રભાવ સ્વર્ગલોકમાં તેમજ નરકમાં પણ પહોંચી ગયો। નરકમાં કદી ન જોયેલી શાંતિ દેખીને નારકીના જીવોએ પણ 2 ઘડી મુગ્ધ બન્યા ને તીર્થંકરના અવતારનો પ્રભાવ જાણી કેટલાય જીવો સમ્યક દર્શન પામી ગયા। સિંહ, સસલા, હાથી, વાંદરા વગેરે તિર્યંચોના ટોળા આશ્ચર્યચકિત બનીને રાજમહેલ તરફ આવવા લાગ્યા। દેવલોકના દેવેન્દ્રો તીર્થંકરનો જન્મ થવાનું જાણતા જ સિંહાસનમાંથી ઉતરી પડ્યા અને ભક્તિથી બાલ તીર્થંકરના દર્શન માટે રત્નપુરીમાં આવી પહોંચ્યા। પછી તે બાલ પ્રભુને 100 સૂંઢવાળા ઐરાવત હાથી ઉપર બિરાજમાન કરીને વિદેહ ક્ષેત્રની વચ્ચે મેરુ પર્વત ઉપર લઈ ગયા। આહાહા, બધાય તીર્થંકરોનું હું મારા શિર પર ધારણ કરું છું એવા મહાન ગૌરવપૂર્વક તે મેરુ પર્વત પોતાનું મુખ 64 કરોડ કિલોમીટર 1 લાખ જોજન ઊંચું કરીને ઠેઠ સૌધર્મ સ્વર્ગ સુધી પહોંચી ગયો। આવા ઉન્નત મેરુ પર્વત ઉપર તેનાથી એ મહાન એવા તીર્થંકરનો જન્માભિષેક કરીને ઇન્દ્રે આનંદકારી તાંડવ નૃત્ય કર્યું અને પછી સ્તુતિ કરીને પ્રભુનું નામ પાડ્યું ધર્મકુમાર। તેમના ચરણમાં વજ્રનું ચિહ્ન હતું। તે વજ્ર માત્ર તેમના ચરણોમાં જ હતું, હૃદયમાં ન હતું। હૃદય તો ફૂલ જેવું કોમળ હતું। પ્રભુના જન્માભિષેક વખતે મેરુ પર્વતની એવી અદ્ભુત શોભા થઈ હતી કે જે દેખીને દેવો શંકામાં પડી જતા હતા કે પહેલા અમે જે મેરુ પર્વત જોયો હતો તે આ જ છે કે કોઈ બીજો નવીન મેરુ પ્રગટ્યો છે? ખરેખર તીર્થંકરના સાનિધ્યનો પ્રભાવ કોઈ આશ્ચર્યકારી જ છે।
ઇન્દ્ર પ્રભુને સંબોધીને કહે છે કે હે દેવ, સ્વર્ગના દેવ, એ કાંઈ ઈષ્ટદેવ નથી, આપ જ ઈષ્ટદેવ છો. આપ મનુષ્ય છો એમ સમજીને જો સ્વર્ગનો કોઈ દેવ આપનો અનાદર કરે તો તે અદ્વિતીય મૂર્ખ છે. તેના જેવો મૂર્ખ કોણ? હે ધર્મપ્રભો, આપના ધર્મનો સ્વીકાર કરતા સ્વર્ગ તો હાથ વેતમાં આવી જાય છે, અને આપના ધર્મ પર જે આરોહણ કરે છે તે તો ભવાટવીને પાર કરીને મોક્ષપુરીમાં પહોંચી જાય છે. અહો પ્રભો, જેણે આપના વચનોનું આસ્વાદન કર્યું તેને અમૃતનું શું કામ છે? જેણે આપની પ્રાર્થના કરી તેને હવે કલ્પવૃક્ષ પાસે શું માગવાનું છે? જેણે હૃદયમાં આપનું ચિંતન કર્યું તેને હવે ચિંતામણી પાસે શું ચિંતવવાનું છે? જેણે આપનું કહેલું અનેકાંતમય તત્વજ્ઞાન પ્રગટ કર્યું તેને હવે અજ્ઞાન અંધકાર દૂર કરવા માટે સૂર્યચંદ્રની શી જરૂર છે? અને હે દેવ, આપે કહેલી સ્વાનુભૂતિનું સુખ જેણે પ્રાપ્ત કર્યું તેને હવે સુખ માટે વિષયોનું શું કામ છે? પ્રભો, આપ જ અમને ધર્મના દાતાર અને ધર્મના રક્ષક છો, તેથી આપ ખરેખર ધર્મનાથ છો. આમ ધર્મનાથ તરીકે સંબોધન કરીને ઇન્દ્રે બાલ તીર્થંકરની સ્તુતિ કરી. આ રીતે આનંદથી મેરુ ઉપર અભિષેક અને સ્તુતિ કરીને પછી જીન પ્રભુની સવારી લઈને ઇન્દ્ર પાછો રત્નપુરીમાં આવ્યો. ત્યાં માતા પિતા અને પ્રજાજનો સમક્ષ ફરીથી બાલ તીર્થંકરના જન્મનો ભવ્ય મહોત્સવ કર્યો ને આનંદકારી અદ્ભુત નાટક બતાવ્યું. સાથે સાથે તાંડવ નૃત્ય પણ કર્યું. આહાહા, ઇન્દ્રાણી પોતે આવીને જે નગરીમાં હર્ષથી નાચે તે નગરીના મહાભાગ્યની તો શી વાત કરવી. ધર્મનાથનો અવતાર થતા રત્નપુરીના આનંદનો કોઈ પાર નથી. ઇન્દ્રપુરી કરતાંય આજે તે વધારે ગૌરવ અનુભવે છે. ઇન્દ્રપુરીના ઇન્દ્રો પણ જેમના ચરણે ઝૂકી રહ્યા છે એવા તીર્થંકરનો અવતાર આજે અમારા આંગણે થયો છે ને એ બાલ તીર્થંકર અમારી નગરીમાં લાખો વર્ષ રહેશે. લાખો વર્ષ સુધી અમે તેમની સાથે રહીને એ બાલ તીર્થંકરને હાલતા ચાલતા બોલતા નજરે જોઈશું. એમ રત્નપુરીના પ્રજાજનોના હર્ષનો પાર ન હતો. ત્યારે એ અવધિજ્ઞાની ને આત્મજ્ઞાની બાલ તીર્થંકરની જ્ઞાન ચેતના તો હર્ષથી પાર ને પુણ્યોથી એ અલિપ્ત વર્તતી હતી. ધન્ય હતી તે ધર્મકુમારની ધર્મચેતના. તેમનો અવતાર થતાં જ દેશના બધા લોકોનો રોગ મટીને નિરોગ થઈ ગયા. એટલું જ નહીં, હવે તેઓ તીર્થંકર થઈને ભવ્ય જીવોના ભવ રોગને પણ દૂર કરશે. આહાહા, તીર્થંકરનો અવતાર જગતમાં કોને સુખનું નિમિત્ત નથી થતો. ખરેખર તીર્થંકરનો જન્મ ત્રિલોક આનંદકારી છે. તે વખતે બધા જીવો વેરભાવ છોડીને એકબીજાના મિત્ર થઈ ગયા હતા. તીર્થંકર રૂપી ધર્મરત્નના સમાગમથી આ નગરીનું રત્નપુરી નામ ખરેખર સાર્થક થયું હતું. તેમના પ્રતાપે નગરીમાં ચારે કોર રત્નો પથરાયેલા પડ્યા હતા. છતાં બધાય લોકોનું ચિત્ત એ જળ રત્નોમાં નહીં પરંતુ ચેતનવંત ધર્મરત્નમાં જ લાગેલું હતું. ઇન્દ્ર તો એક સાથે હજાર આંખ વડે પ્રભુને નિરખતો હતો ને આનંદથી નાચી ઉઠતો હતો. બાલ તીર્થંકર ધર્મનાથને દેખીને બધાય જીવો કોઈ પરમ તૃપ્તિ અનુભવતા હતા. કવિઓ ભગવાનનું મુખ ચંદ્ર જેવું છે એમ ત્યાં સુધી જ કહેતા કે જ્યાં સુધી તેમણે ભગવાનના શ્રીમુખની શોભા નજરે જોઈ નહોતી. પ્રભુનું દિવ્ય મુખ સાક્ષાત જોયા પછી તો તેને ચંદ્રની ઉપમા આપતા એ સંકોચ થતો હતો. જેમ દિવ્ય દેવલોકના વૈભવો ત્યાં સુધી જ સુખકારી છે, આશ્ચર્યકારી લાગે છે, જ્યાં સુધી ચૈતન્યના અતીન્દ્રિય સુખનો સાક્ષાત્કાર નથી થયો. ચૈતન્ય સુખ ચાખ્યા પછી તો તે વિષય સુખો ચૈતન્ય સુખ જેવા નહીં પણ તેનાથી વિપરીત ભાસે છે. પ્રભુનું મુખ કાંઈ ચંદ્ર જેવું તેજસ્વી ન હતું, તેનાથી પણ વધુ તેજસ્વી હતું. તેમની આંખ કોઈ હરણ જેવી ન હતી, તેનાથી એ વધુ એવી સુંદર હતી, જાણે કે તેમાં શાંત રસનું સરોવર ભર્યું હોય. તેમનું નાક કાંઈ પોપટની ચાંચ જેવું વાંકું ન હતું, તેનાથી અતિ સુંદર હતું. તેમના હાથ કોઈ હાથીની સૂંઢ જેવા ન હતા, તેનાથી તો ક્યાંય વધુ બળવાન હતા.
તેમનો કંઠ કાંઈ કોયલ જેવો ન હતો, તેનાથી એ અતિ મધુર હતો. મોરલા પણ તેમનો અવાજ સાંભળીને નાચી ઉઠતા. આ રીતે ભગવાનના બાહ્ય શરીર અવયવોને પણ બીજાની ઉપમા લાગુ પડી ન હતી, તો તેમના અંતરંગ અનુપમ આત્મિક ગુણોની તો શું કહેવું. ધર્મકુમાર ધીરે ધીરે મોટા થવા લાગ્યા. નાનકડા પુત્રને સુપ્રભા માતા જ્યારે ગોદમાં લેતા, ત્યારે તેમના સ્પર્શ સુખની તૃપ્તિથી ક્ષણભર તેમની આંખો મીચાઈ જતી, અને ક્યારેક તો એ બાલ તીર્થંકરના સ્પર્શ સુખની સાથે અંતરમાં ચૈતન્ય સ્પર્શનું અતિન્દ્રિય સુખ પણ ચાખી લેતા હતા. નાનકડો ધર્મકુમાર પણ આનંદિત થઈને માતાના હાથને ચુંબન કરી લેતો ને હસી હસીને તેને અનુપમ સુખ આપતો. માતા પણ ભરીને પુત્ર પર વાત્સલ્યનો ધોધ વરસાવતી. આ બાલ તીર્થંકર માત્ર માતાની આંખોના જ નહીં, સમસ્ત નગરજનોના પણ ધ્રુવ તારક હતા. નગરજનોની નીટ તેમના ઉપર જ મંડાયેલી હતી. જેમ સમુદ્રની વચ્ચે ધ્રુવ તારો માર્ગદર્શક બને છે, તેમ સંસાર સમુદ્રની વચ્ચે એ બાલ તીર્થંકરનું જીવન ધ્રુવ તારાની જેમ મોક્ષનો માર્ગ દેખાડતું હતું. રોજ પ્રભાતમાં તેઓ રાજમહેલના ઝરૂખામાં આવતા ને હજારો લાખો પ્રજાજનો તેમના દર્શન કરીને પોતાના જીવનમાં ધર્મની પ્રેરણા મેળવતા. એ દ્રવ્ય તીર્થંકરના દર્શન પણ મંગળકારી હતા, કેમ કે તે આત્મા ત્રિકાળ મંગળ હતો. બેટા જન્મ તુમારો રે, જગતનું મંગલ કરનારો રે. ધર્મકુમારને પૂર્વભવથી જ આત્મજ્ઞાન હતું, અવધિ જ્ઞાન હતું. તેમની બુદ્ધિ સર્વ વિષયોમાં પારંગત હતી. હવે તેમને કઈ વિદ્યા ભણવાની બાકી હતી કે જે બીજા ગુરુ તેને ભણાવે? હા, એક કૈવલ્ય વિદ્યા અધૂરી હતી, પણ તેને માટે તો તે પોતે જ પોતાના ગુરુ સ્વયંભૂત હતા. જગત ગુરુ થવા તેમનો અવતાર હતો. આ ભાવમાં તેમને કોઈનું શિષ્યત્વ કરવું પડે તેમ જ ન હતું. ધર્મકુમાર પોતાની વયના બાળકો સાથે જ્યારે ખેલ કરતા ને રમત રમતા, ત્યારે તેમની આનંદમય બાલ ક્રીડાઓ દેખીને મોરલાઓ પણ કળા કરીને નાચી ઉઠતા. હરણિયા ને સસલા પર નિર્ભયપણે નજીક આવીને નાચકૂદ કરવા લાગતા. હાથીનું બચ્ચું એ બાલકુંવરને સૂંઢમાં પરાણે ઝાલીને પોતાના મસ્તક પર સવારી કરાવતું ને સૂંઢ પર બેસાડીને હિંચોડતું. એ દેખીને વાંદરાઓ ઝાડ ઉપર ચિચિયારી કરીને આનંદથી કૂદાકૂદ કરતા. નાનકડી દેવીઓ હાથ પકડી તેમને ખૂબ ઝુલાવતી. એ બહાને બાલ પ્રભુનો સ્પર્શ પામીને કોઈ અનેરો રોમાંચ અનુભવતી. ધીમે ધીમે ધર્મકુમારે યુવાનીમાં પ્રવેશ કર્યો. ચોર જેવો કામ પણ તેમના હૃદયમાં થોડોક ઘૂસી ગયો. જો કે તેમની ચેતના જાગ્રત હતી, એટલે તે કામ ચોર તેમના સમ્યક્તવાદી ગુણોને લૂંટી શકે તેમ ન હતો. તો પણ તેણે પોતાનું થોડુંક કામ તો કર્યું. એકવાર વિદર્ભ દેશના રાજા તરફથી દૂત આવ્યો અને તેમની પુત્રીના લગ્ન રાજકુમાર ધર્મનાથ સાથે કરવાનું નિમંત્રણ લાવ્યો. ભાનુ મહારાજાએ સંમતિ આપી અને વરરાજા ધર્મકુમાર લગ્ન માટે જાન જોડીને ધામધૂમથી ચાલ્યા. તેમનો વૈભવ અદ્ભુત હતો. કેટલાક દેવમિત્રો પણ સાથે રહીને તેમની સેવા કરતા. વિદર્ભ તરફ જતા વચ્ચે ગંગા નદી આવી, પણ સેવક દેવોએ ક્ષણમાં એવો દૈવી પુલ રચી લીધો કે કોઈ પણ જાતની તકલીફ વગર ધર્મકુમારનો હાથી અને સમસ્ત સેના ગંગાને સામે કાંઠે પહોંચી ગઈ. ત્યારબાદ આગળ જતા રમણીય વિંધ્યાચલ પર્વત અને સુંદરી નર્મદા નદી આવી. ત્યાંના અધિપતિએ વરરાજા ધર્મકુમારને પ્રાર્થના કરી કે અહીં વિશ્રામ કરીને અમને પાવન કરો. તીર્થંકર થયા પછી તો પ્રભુ વિહાર કરશે, પણ ત્યાર પહેલા ધર્મરાજકુમાર પૃથ્વી પર વિહાર કરતા કરતા અમારી નગરીમાં પધાર્યા ને સાક્ષાત દર્શન દઈને અમને પાવન કર્યા. એમ સર્વત્ર અતિ પ્રસન્નતાથી હર્ષ ઘેલા થઈને પ્રજાજનો તેમનો સત્કાર કરતા હતા. તેમના વૈભવની દિવ્ય શોભા જોઈને લોકો ચકિત થઈ જતા હતા. સાધારણ લોકોને માટે એ એક આશ્ચર્યની વાત હતી કે અરે,
મુક્તિ સુંદરીને વરવા માટે અવતરેલા આ ધર્મરાજા એક રાજકન્યાને પરણવા જઈ રહ્યા છે, પરંતુ તે ભગવાનના હૃદયને તેઓ ક્યાં જાણતા હતા. એટલે રાજકુમાર ધર્મનાથ જ્યારે લગ્ન માટે જવા તૈયાર થયા ત્યારે ઈર્ષ્યાથી કોઈએ મુક્તિ સુંદરીને વાત કરી કે તારા પતિ તો બીજી સ્ત્રીને પરણવા જાય છે. ત્યારે મુક્તિ સુંદરીને જરાય આઘાત ના થયો. તેણે નિશંકપણે જવાબ આપ્યો, હે સખી, હું મારા સ્વામીના હૃદયને ઓળખું છું. મેં તો પહેલેથી નક્કી કરી લીધું છે કે હું આ પરમાત્માને જ પરણીશ, ને તેમણે પણ પૂર્વે ત્રીજા ભવથી મને પરણવાનું વચન આપ્યું છે. તીર્થંકર પ્રકૃતિ તેની સાક્ષી છે. અત્યારે તેઓ પુણ્ય યોગે ભલે બીજી સ્ત્રીને પરણવા જતા હોય, તેમના હૃદયમાં તો મારું એકનું જ સ્થાન છે, બીજા કોઈનું સ્થાન તેમના હૃદયમાં નથી. અને હજી તેઓ મોટા પરમાત્મા નથી થયા. આ તો તેમની બાલ રમત છે. તેઓ જ્યારે મોટા પરમાત્મા થશે ત્યારે મારા સિવાય બીજા કોઈની સાથે પરિણતિ નહીં કરે. આમ મુક્તિ સુંદરીએ ભગવાનના અંતરંગ જીવનની અદ્ભુત વાત સમજાવી અને એ રીતે ઉદયભાવો તથા ધર્મભાવોનું ભિન્નપણું પણ બતાવ્યું. ખરેખર લગ્ન વખતે પણ મહારાજા ધર્મનાથ પોતાની મુક્તિ સાધક ચેતનાને ભૂલ્યા ન હતા. તે તો તેમના હૃદયમાં તન્મયપણે રહેલી જ હતી. સાધકની લીલાઓ અલૌકિક હોય છે. તેમાં એક સાથે બબ્બે ભાવો ક્રીડા કરતા હોય છે. તે બે ભાવોને ભિન્નતાને કોઈક વિરલા જ ઓળખી શકે છે. અનુક્રમે વિદર્ભ દેશમાં પહોંચ્યા. ત્યાંના મહારાજાએ અતિ ભવ્ય સ્વાગત કર્યું. આહા, એક હોનહાર તીર્થંકર મારા આંગણે પધાર્યા અને આવા ઉત્કૃષ્ટ પુણ્યાત્માના સમાગમથી રાજકુમારી શૃંગારવતીએ પોતાનું પરમ સૌભાગ્ય માન્યું. લગ્ન કરીને થોડા દિવસ ત્યાં રહ્યા. એવામાં રત્નપુરીથી ભાનુ મહારાજાએ તેમને તેડવા ખાસ દૂત મોકલ્યો. આથી દૈવી વિમાનમાં બેસીને યુવરાજ ધર્મકુમાર તેમની રાણી સહિત રત્નપુરી પહોંચી ગયા. માતા પિતાએ પરમ હર્ષપૂર્વક આશીર્વાદ આપ્યા. યોગ્ય સમયે ધર્મનાથની રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુધર્મકુમાર. મહારાજ ધર્મકુમારનું આયુ 10 લાખ વર્ષનું હતું. 2,50,000 વર્ષની વયે રત્નપુરીના રાજ સિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો. 5 લાખ વર્ષ સુધી ધર્મની પ્રધાનતા સહિત ઉત્તમ રાજ્ય ચલાવ્યું. બધા રાજાઓ તેમનું સન્માન કરીને ઉત્તમ ભેટ આપતા હતા. તેમને ક્યાંય યુદ્ધ કરવું ન પડ્યું. શાંતિપૂર્વક રાજ્ય કર્યું. તેમની છત્રછાયામાં પ્રજાજનો સર્વ વાતે સુખી હતા. તે પ્રજા પ્રશંસનીય છે કે જે પોતાના ચિત્તમાં હંમેશા જિનેન્દ્રનું ચિંતન કરે છે. ત્યારે અહીં તો સ્વયં જિનેન્દ્ર પોતે જ પ્રજાના હિતનું સદા ચિંતન કરતા હતા. તો તે રત્નપુરીની પ્રજાના પુણ્યની તો શી વાત કરવી. તેમના દેશમાં ક્યાંય દુષ્કાળ ન હતો, લૂંટફાટ ન હતી કે રોગચાળો ન હતો. જેમના જન્મ પહેલા આકાશમાંથી રત્નોની વર્ષા થઈ તો તેમના રાજ્ય સમયે ઉત્તમ જલવૃષ્ટિ થાય તેમાં શું આશ્ચર્ય. આથી પ્રજાજનો સુખપૂર્વક સદાય અવનવા મંગલ ઉત્સવ કરતા હતા. રાજ્યની સંપત્તિ માટે પ્રજા ઉપર કરનું કોઈ દબાણ કરવું પડતું ન હતું. પ્રજાજનો સામેથી ઉત્તમ વસ્તુઓ લાવીને રાજભંડાર છલકાવી દેતા હતા. તેમજ રાજભંડાર પણ પ્રજાજનો માટે ખુલ્લા હતા. પ્રભુ ધર્મનાથનું રાજ્ય તે ખરેખર ધર્મ રાજ્ય હતું. તેમના રાજ્યમાં માત્ર રત્નપુરીમાં નહીં, આખા ભરત ક્ષેત્રમાં જૈન ધર્મનું પુનર્જીવન મળ્યું હતું અને જૈન ધર્મની જાહોજલાલી દિવસે ને દિવસે વધતી જતી હતી. ધર્મકુમારને રાજભોગ અવસ્થામાં આયુના કુલ 7,50,000 વર્ષો વીતી ગયા. ત્યારે એકવાર મહાસુદ તેરસે તેમના જન્મદિવસનો ભવ્ય મહોત્સવ ઉજવવાની તૈયારી ચાલતી હતી. દેવોએ આવીને રત્નપુરીને અદ્ભુત પ્રકાશથી શણગારી હતી. રાત્રે મહારાજા ધર્મનાથ રત્નપુરીની અદ્ભુત શોભા નિહાળતા પોતાના જીવનનો વિચાર કરી રહ્યા હતા. એવામાં અચાનક ખર્ર અવાજ કરતો મોટો ચમત્કાર થયો. શું થયું? ઉલ્કાપાત થયો. મોટો તારો ખર્યો. તરત મહારાજાના ચિત્તમાં પણ વૈરાગ્યની વીજળી ઝૂબકી. ચેતનાનો દિવ્ય ચમત્કાર થયો. તેમનો આત્મા પોકારી ઉઠ્યો, અરે,
મારા શુદ્ધ આત્માને જાણીને પણ હજી તેને આ સંસારની જેલમાં પુરાયેલો કેમ જોઈ શકાય? સંસાર જેલમાંથી હું મારા આત્માને શીઘ્ર જ છોડાવીશ. મારો આત્મા હવે આ ભવમાં ભ્રમણ કરીને અત્યંત થાકી ગયો છે. હવે એક પળ પણ ભમવાનું સહન થાય તેમ નથી. હવે તો બસ આ ભવચક્રનો અંત કરીને મોક્ષપુરીમાં જઈને સદાકાળ સિદ્ધ સુખમાં રહેવાનું છે. તે સિદ્ધ પદની સાધના પૂર્ણ કરવા માટે હું હવે મુનિ થઈશ. જો કે તીર્થંકર પ્રકૃતિ હોવાથી આ જ ભવમાં મોક્ષ નિશ્ચિત છે, પરંતુ તેથી શું? શુદ્ધ ઉપયોગી થઈને સ્વરૂપમાં લીન થઈશ ત્યારે કેવળ જ્ઞાન થશે. કાંઈ તીર્થંકર પ્રકૃતિ મને કેવળ જ્ઞાન નહીં આપે, ઉલટું કશાય છે ત્યાં સુધી આઠમા ગુણસ્થાન સુધી જ તે બંધાશે ને મને કેવળ જ્ઞાન થતા તો તે તીર્થંકર પ્રકૃતિ છૂટીને મારા આત્મામાંથી ભાગવા માંડશે. તેને ને મારે શું? મારું કેવળ જ્ઞાન તો મારો ક્ષાયિક સ્વભાવ છે ને તીર્થંકર પ્રકૃતિ તો વિભાવકૃત છે. તે જળ, હું ચેતન, અમારે અત્યંત ભિન્નતા છે. જુઓ તો ખરા, ભેગ જ્ઞાનની પ્રભુની વિતરાગી ચિંતન. આવું વૈરાગ્ય ચિંતન કરતા કરતા પ્રભુને જાતે સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં આકાશમાં ચંદ્રગ્રહણ દેખીને વૈરાગ્ય થયો હતો ને આ ભવમાં આકાશમાંથી તારો ખરતો દેખીને વૈરાગ્ય થયું. આ રીતે જન્મદિવસના ઉત્સવ વખતે જ વૈરાગ્ય પામી પ્રભુ ધર્મનાથ જીન દીક્ષા લેવા તૈયાર થયા. રાજમહેલમાંથી તપોવનમાં જવા ને રાગીમાંથી વિતરાગી થવા તત્પર થયા. પ્રભુએ જીન દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો કે તરત પંચમ સ્વર્ગેથી લોકાંતિક દેવોએ આવીને સ્તુતિ કરતા કહ્યું, અહો દેવ, આપ સાક્ષાત ધર્મ છો. આપ દીક્ષા માટે જે વૈરાગ્ય ચિંતન કરી રહ્યા છો, માત્ર તે આપને જ નહીં પણ જગતના ભવ્ય જીવોને માટે કલ્યાણનું કારણ છે. આહા, વૈરાગ્યમય દીક્ષાનો આ અવસર ધન્ય છે. આપની જીન દીક્ષા એ મોહ શત્રુના સર્વનાશ માટેની અમોઘ તલવાર છે. આપની આ દીક્ષા આપને તેમજ જગતને અમૂલ્ય રત્નત્રય નિધાન આપશે. અમે પણ આ ધન્ય અવસરને માટે ભાવના ભાવીએ છીએ અને આપનું અનુમોદન કરીએ છીએ. આમ સ્તુતિ કરીને દેવો બ્રહ્મ સ્વર્ગે પાછા ગયા. તે જ વખતે ઇન્દ્ર મહારાજા ધર્મનાથ પ્રભુનો દીક્ષા કલ્યાણક ઉજવવા નાગદત્તા નામની દિવ્ય પાલખી લઈને આવી પહોંચ્યા. જન્મ કલ્યાણકની જેમ દીક્ષા વખતે ઇન્દ્રે પ્રભુનો અભિષેક કર્યો, પણ તાંડવ નૃત્ય ન કર્યું, કેમ કે પ્રભુના વૈરાગ્ય સમુદ્રમાં તેનું ચિત્ત પણ વૈરાગ્યથી ભીંજાઈ ગયું હતું. જો કે દેવોએ દિવ્ય વાજા વગાડ્યા, પણ તેમાંથી હર્ષના ઘોંઘાટને બદલે શાંતિના પ્રશાંત સૂર નીકળતા હતા. પ્રભુએ સર્વ જીવો પ્રત્યે પ્રશાંત રસ ઝરતી અમી દ્રષ્ટિથી જોયું. સર્વત્ર રાગ દ્વેષને શમાવીને સમભાવ ધારણ કર્યો. પ્રભુની પરમ શાંત દ્રષ્ટિ લોકો સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. શું બોલવું તે કોઈને કાંઈ સૂઝ્યું નહીં. હવે અમને છોડીને ભગવાન પોતાના જીવનનું એક અતિ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ને થોડા વખતમાં તેઓ પરમાત્મા થઈને રત્નપુરીમાં પધારશે. એવી કોઈ મહાન ભાવનાપૂર્વક સર્વે લોકો હવે શું થાય છે તે કુતૂહલથી નિહાળી રહ્યા હતા. જીન દીક્ષાનો આ પ્રસંગ તેમને માટે તદ્દન નવીન હતો. વૈરાગ્યના અવનવા દ્રશ્યો દેખીને તેમને આશ્ચર્ય તેમજ આનંદ પણ થતો હતો. આહાહાહા, આવા મહાન વૈભવશાળી મહારાજા આ બધું છોડીને તપોવનમાં આત્માને સાધવા માટે જાય છે. ધન્ય છે એમની શૂરવીરતાને, ધન્ય છે એમના વૈરાગ્યને. હવે આ તરફ સંસારની અનિત્યતા વગેરે બાર વૈરાગ્ય ભાવનાના ચિંતનમાં તત્પર મહારાજ ધર્મનાથ વનગમન કરવા માટે પાલખીમાં બિરાજમાન થયા. તે વખતે ઇન્દ્ર પોતે હાથ લંબાવી પ્રભુને સહારો આપવાની વ્યર્થ ચેષ્ટા કરી, તો પણ તેને પોતાને માટે તો તે સફળ થઈ. આહાહા, તે બહાને 3 લોકના નાથ તેનો હાથ ઝાલ્યો, જાણે કે પ્રભુનો હાથ સોંપીને તે કહેતો હતો કે હે દેવ, હું લાચાર છું કે દેવ પર્યાયમાં છું, તેથી તમારી સાથે દીક્ષા લઈ શકતો નથી. તો પણ મારો હાથ તમને સોંપીને આ દેવ પર્યાય પૂરી થતા વેત તમારા માર્ગે મોક્ષમાં આવી રહ્યો છું. પાલખીમાં આરૂઢ થઈને પ્રભુ રત્નપુરીના મનોહર વનમાં આવ્યા.
માથેથી મુગટ ઉતાર્યો ને ગળેથી હાર કાઢ્યો, વસ્ત્રો પણ છોડ્યા ને મસ્તક ઉપરના કેશનું પણ લોચન કર્યું. સિદ્ધોને વંદન કરીને પ્રભુ આત્મધ્યાનમાં એકાગ્ર થયા ને શુદ્ધ ઉપયોગ વડે રત્નત્રય પ્રગટ કરીને મુનિ બન્યા. બીજા કેટલાય રાજાઓ તેમજ પ્રજાજનોએ પણ વૈરાગ્ય પામીને પ્રભુ સાથે દીક્ષા લીધી. કેટલાય ધર્માત્મા મનુષ્યો તેમજ તિર્યંચોએ પણ તે વખતે શ્રાવકના દેશવ્રત ધારણ કર્યા. અને કેટલાય જીવો આ દ્રશ્ય વડે વિષયોથી ને રાગથી ભિન્ન આત્માના શાંત સ્વરૂપની ઓળખાણ કરીને સમ્યક દ્રષ્ટિ બન્યા. ચારે કોર ધર્મનો પ્રભાવ ફેલાઈ ગયો. રત્નપુરી જાણે ધર્મપુરી બની ગઈ. મહારાજ ધર્મનાથે રત્નહાર છોડીને રત્નત્રય અંગીકાર કર્યો. હવે તેઓ બહારમાં વસ્ત્રાલંકાર રહિત હોવા છતાં તેમણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો બનેલા સુંદર રત્નહાર વડે અંદરમાં પોતાના આત્માને શણગાર્યો કે મોક્ષ સુંદરી પણ તેમના પર મોહિત થઈને તેમને વરવા ઉત્સુક થઈ ગઈ. કેશલોચ વખતે પ્રભુએ માત્ર કાળા વાળને નહીં પણ અંદરના કાળા કર્મોને પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. અરે, આ વાળ પહેલા પ્રભુના મસ્તક પર શોભતા હતા એમ વિચારીને આદરપૂર્વક ઇન્દ્રે તે વાળને રત્નમણીની પેટીમાં લીધા ને પછી લાખો યોજન દૂર પવિત્ર ક્ષીર સમુદ્રમાં તેનું ક્ષેપણ કર્યું. ભગવાન જાણે આજે જ જન્મ્યા હોય તેમ નિર્વસ્ત્ર અને નિર્વિકાર હતા, છતાં વિતરાગતાથી અદ્ભુત શોભતા હતા. ભવ્ય જીવોએ જોયું કે જીવની સાચી શોભા બાહ્ય અલંકારો વડે નહીં પણ સમ્યક્તવાદી વિતરાગ ભાવ વડે જ છે. મુનિરાજ ધર્મનાથ જ્યારે ધ્યાન યોગમાં સ્થિર હોય ત્યારે જોનારને એમ લાગતું કે આ તે કોઈ ભગવાનનું ચિત્ર છે કે શું છે. તેમનું ચરિત્ર એવું ઉત્તમ હતું કે શંકર મહાદેવ સહિત આખા સંસારને જીતનારો કામદેવ બિચારો તેમની સામે નજર પણ કરી શકતો ન હતો. શંકરને તો ક્રોધથી ખુલેલું ત્રીજું નેત્ર હતું. તેની પાસે પણ તે ભસ્મ થઈ ગયો. તો પછી જીન મુનિરાજને તો વિતરાગતાથી ખીલેલા 4 નેત્ર હતા. તેની સામે તે કામ બિચારો કેમ ટકી શકે? અરે, તે શાંત મુનિરાજ પાસે એકેન્દ્રિય એવા વાયુ કે વનસ્પતિ પણ અનુકૂળ પ્રવર્તન કરતા હતા, પ્રતિકૂળ થતા ન હતા ને પ્રભુની સમીપતામાં પ્રસન્નતાથી ખીલી ઉઠતા. તો પછી સિંહ કે સર્પ જેવા પંચેન્દ્રિય જીવો પોતાનો દુષ્ટ ભાવ છોડીને પ્રભુ પાસે શાંત અને પ્રસન્ન થઈને અનુકૂળ વર્તે એમાં શું આશ્ચર્ય? તે ધર્મ મુનિરાજ જો કે બોલતા ન હતા તો પણ સૌને મોક્ષ માર્ગ સમજાવતા હતા. સ્વયં પ્રયોગથી સાક્ષાત મોક્ષ માર્ગ દેખાડતા હતા. તેઓ પોતે જ મોક્ષ માર્ગ હતા. ભગવાનનું ચરિત્ર આશ્ચર્યકારી હતું. જો કે તેઓ સમભાવી હતા, છતાં ચિર પરિચિત રાગ પ્રત્યે તો અનાદર બુદ્ધિ રાખતા હતા ને નવીન પરિચિત એવી મુક્તિ પ્રત્યે પક્ષપાત રાખતા હતા. કેમ કે હજી પૂર્ણ વિતરાગતા નહોતા થયા. તેમનું ચિત્ત સ્ફટિક જેવું નહીં પણ તેના કરતાંય નિર્મળ હતું. કેમ કે સ્ફટિક પથ્થર તો બાહ્ય વિષયોના સંસર્ગ વડે વિકૃત થઈ જતો હતો, પરંતુ આ ધર્મ મુનિરાજનું ચિત્ત કોઈ પણ બાહ્ય વિષયો વડે વિકૃત ન હતું. પોતાના સ્વરૂપમાં જ સ્થિર અને શુદ્ધ રહેતું હતું. એ રીતે મુનિરાજ ધર્મનાથ ઉપવાસપૂર્વક 2 દિવસ આત્મધ્યાનમાં રહ્યા. ત્રીજા દિવસે પારણા માટે પાટલીપુત્ર નગરીમાં પધાર્યા. ત્યાં ઉત્તમ દાતા એવા મહાભાગી ધન્યસેન રાજાએ તે ઉત્તમ સુપાત્રને આહારદાન કરાવ્યું. ઉત્તમ દાનના પ્રસંગથી દેવોએ પણ આનંદિત થઈને ત્યાં પુષ્પવૃષ્ટિ, મંગલવાજા વગેરે 5 આશ્ચર્ય પ્રગટ કર્યા અને અહોદાનમ મહાદાનમ એવી આકાશવાણી વડે દાનની પ્રશંસા કરી. ધર્મમુનિરાજ મૌન જ રહેતા હતા. મૌન હોવા છતાં તેમનું શ્રુત જ્ઞાન તો અંદરમાં કેવળ જ્ઞાનને સાથ પાડીને બોલાવી રહ્યું હતું ને તે શ્રુત જ્ઞાનના અતિન્દ્રિય નાદને સાંભળીને કેવળ જ્ઞાન એકદમ ઝડપથી તેમની પાસે આવી રહ્યું હતું.
એ પ્રમાણે સ્વાનુભવથી ચૈતન્યની મસ્તીમાં ઝૂલતા ઝૂલતા લગભગ 1 વર્ષના વિહાર બાદ પ્રભુ ધર્મમુનિરાજ રત્નપુરીમાં તે જ દીક્ષાવનમાં પુનઃ પધાર્યા ને ધ્યાન યોગમાં સ્થિર થયા. તેમના શુદ્ધ ઉપયોગની ધારા એકદમ વૃદ્ધિગત થવા લાગી. તેમણે અપૂર્વ શુક્લ ધ્યાન વડે ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કર્યો ને અત્યંત ઝડપથી ચોથા કલ્યાણકના હેતુભૂત એવું પંચમ જ્ઞાન પ્રગટ કરી ને તીર્થંકર પરમાત્મા થયા. પોષ સુદ પૂર્ણિમા એ ઇન્દ્રોએ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો. પ્રભુના કેવળજ્ઞાનથી પ્રભાવિત થઈને જળ આકાશ પણ પ્રસન્નતાથી વાજા વગાડવા લાગ્યું ને સર્વત્ર નિર્મલ થઈ ગયું. તો પછી ચેતનવંતા જીવોનું ચિત્ત પ્રસન્ન અને નિર્મલ થઈ જાય તેમાં શું આશ્ચર્ય? રત્નપુરીના ભાગ્યવાન જીવોએ પોતાની નગરીમાં તીર્થંકર પ્રભુના 4 કલ્યાણક નજરે જોયા. તેમાં જન્મ કલ્યાણક કરતાં કેવળજ્ઞાન કલ્યાણકની વિશેષતા હતી, કેમ કે જન્મ કલ્યાણક વખતે મેરુ ઉપર રત્નપુરીના પ્રજાજનો જઈ શક્યા નહોતા. ત્યારે આ કેવળજ્ઞાન કલ્યાણક વખતે તો ધર્મનાથ ભગવાનની ધર્મસભામાં દેવોની સાથે મનુષ્યો તેમજ તિર્યંચો પણ આવ્યા ને પ્રભુની વાણી સાંભળીને ધર્મ પામ્યા. પહેલા મુનિદશા વખતે મૌન વ્રત હતું. હવે કેવળજ્ઞાન થતા ભગવાનને તે મૌનનો ભંગ કર્યો. તેમની દિવ્ય વાણી છૂટવા લાગી. જો કે વાણી નીકળવા છતાં ભગવાન તો મૌન જ હતા, કેમ કે એક તો તેમને વચન સંબંધી કોઈ વિકલ્પ ન હતો અને બીજું તેમને સર્વાંગથી ધ્વનિ ઉઠતો હતો, એટલે મોઢું ખોલતા ન હતા. આ રીતે એક સાથે 700 ભાષા બોલવા છતાં પ્રભુ મૌન હતા. ખરેખર આ એક આશ્ચર્યની વાત છે. આવો આશ્ચર્યકારી અતિશય હે ભગવાન તીર્થંકર દેવ, આપના સિવાય બીજા કોઈનો હોતો નથી. એક સમયમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ વસ્તુ સ્વભાવનું પ્રકાશક આપનું કેવળજ્ઞાન સર્વ જીવોને આનંદકારી છે. એક જ પ્રદેશમાં ને એક જ સમયમાં એક સાથે વસ્તુનું ઉત્પાદ વ્યય ધ્રુવપણું તેને જાણવાની તાકાત હે સર્વજ્ઞ દેવ આપના જ જ્ઞાનમાં છે. તેથી આપે ઉપદેશેલો અનેકાંતમય વસ્તુ ધર્મ તે જ સત્ય છે. પ્રભુની વિતરાગ વાણી સાંભળીને ઘણાય દેવો મનુષ્યો તેમજ તિર્યંચો આત્મજ્ઞાન પામ્યા. તેમાંય વ્રત મહાવ્રત લેવા માટે તો દેવો કરતાંય મનુષ્યો વિશેષ અધિકારી હતા. તે અધિકારની વિશેષતાથી અરિષ્ટસેન વગેરે ભવ્ય આત્માઓ પ્રભુ પાસે જ પંચમહાવ્રત અંગીકાર કરીને તેમના ગણધર બન્યા ને તત્કાળ તેમને 12 અંગરૂપ શુદ્ધ કેવડીપણું તેમજ મનઃપર્ય જ્ઞાન અને આકાશગામિત્વ વગેરે અનેક લબ્ધિઓ પ્રગટી. એવા 43 ગણધરો પ્રભુની સભાને શોભાવતા હતા. તે સમોસરણમાં તીર્થંકરની પ્રભુની સમકક્ષ બીજા 4500 અરિહંત કેવડી ભગવંતો ત્યાં શ્રી મંડપની ઉપર આકાશમાં બિરાજતા હતા. અદ્ભુત હતું એ દ્રશ્ય. એ પરમાત્મા સમૂહને જોતા જ આત્મા શાંત રસમાં ઠરી જતો હતો. તે ઉપરાંત અવધિજ્ઞાની, મનઃપર્યજ્ઞાની, વાદી, વિક્રિય લબ્ધિધારી, 12 અંગધારી અને ઉપાધ્યાય એવી વિશેષતાવાળા હજારો મુનિવરો સહિત કુલ 64,000 મુનિવરો, 62,400 આર્જિકાઓ, 2 લાખ શ્રાવકો ને 4 લાખ શ્રાવિકાઓના ધર્મસંઘથી પ્રભુની ધર્મસભા અતિશય શોભતી હતી. આહાહા, એ તો પ્રભુની નગરીમાં મોક્ષગામી જીવોનો મોટો મેળો હતો. આ રીતે ધર્મતીર્થંકરની સમીપતાથી ચેતનવંતા ભવ્ય જીવો તો ધર્મ પામીને આનંદથી ખીલી ઉઠ્યા હતા. તેમજ આકાશ અને પૃથ્વી, હવા અને વૃક્ષો એ બધાય પણ હર્ષથી રોમાંચિત થઈ ગયા. આકાશમાં વાજા વાગવા માંડ્યા ને ફૂલ વરસવા લાગ્યા. હવા સુગંધી બની ગઈ. ઝાડ કલ્પવૃક્ષ બનીને ઈચ્છિત પદાર્થ દેવા લાગ્યા. અરે, ત્યાંની વાવડીનું પાણી પણ એવું સ્વચ્છ ને ઉજ્જવળ બની ગયું કે તેમાં માત્ર પોતાનું મોઢું નહીં પણ પૂર્વ ભવો પણ દેખાવા લાગ્યા. પ્રભુ પાસેનું પાણી પણ આવું પવિત્ર થયું તો પ્રાણીઓનું જ્ઞાન કેવું પવિત્ર થયું હશે. ત્યાં પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ ચારે દિશામાં બેઠેલા જીવોને એમ જ લાગતું હતું કે અમે પ્રભુની જ સન્મુખ છીએ. ભગવાનનું મુખ ચારે દિશાએથી એક સરખું જ દેખાતું હતું.
ચારે દિશામાં પ્રભુનું મુખ હોવા છતાં તેમનો ઉપયોગ કોઈ ચારે દિશામાં ફરતો ન હતો. તેમનો ઉપયોગ તો પોતાના સ્વરૂપમાં જ લીન હતો. સ્વમાં લીન રહીને જ તેઓ સમસ્ત સ્વપરને જાણતા હતા. આવું કેવળ જ્ઞાન તે પ્રભુનો સર્વોત્કૃષ્ટ અતિશય હતો. તે ઉપરાંત બીજા પણ અનેક અતિશયો હતા. ક્ષુધા તૃષા ન હતા, એટલે આહાર પાણીનું ગ્રહણ પણ ન હતું. લાખો વર્ષ સુધી આહાર પાણી વગર તેમનું શરીર પુણ્ય અતિશયને લીધે એવું ને એવું તેજસ્વી રહ્યું હતું. આત્મામાંથી જ પ્રગટતા પૂર્ણ આનંદના ખોરાકથી અને પરમ શાંતિના પાનથી તે પરમાત્મા સંપૂર્ણ તૃપ્ત હતા. તેમને મોહ રોગ સંપૂર્ણ દૂર થયો હતો, તેથી બીજા રોગને પણ કોઈ અવકાશ ન હતો. તેમને બાકી રહેલા 4 કર્મો તે તો કહેવા માત્ર જ હતા. કાંઈ તે કર્મોનો ઉદય તેમને બંધનું કારણ થતો ન હતો, અપિતુ ભવ્ય જીવોને માટે ધર્મ પ્રભાવનામાં જ તે હેતુ થતો હતો. ભગવાનને અનંત ચેતન ચક્ષુ એક સાથે ખુલી ગયા. ત્યાં આ બિચારી 2 જળ આંખો તો હતાશાથી એવી સ્તબ્ધ થઈ ગઈ કે મટકું મારવાની શક્તિ તે ગુમાવી બેઠી. પ્રભુને તો પાપો દૂર થયા, પરંતુ તેમના પ્રભાવે બીજા જીવોના પાપો પણ એવા દૂર ભાગવા લાગ્યા કે તેમની આસપાસ 200 યોજનમાં એટલે કે 2500 કિલોમીટર રહેતા કોઈ જીવને રોગ, હિંસા, ચોરી, દુષ્કાળ વગેરે કોઈ ઉપસર્ગ થતો ન હતો. સિંહ ને સસલું, નોળિયો ને સર્પ એકબીજાના મિત્ર થઈને શાંતિપૂર્વક સાથે રહેતા હતા. રોગીના રોગ દૂર થઈ જતા હતા. ત્યાં કોઈ અપંગ કે દરિદ્ર રહેતું ન હતું. એકલા બહારના નહીં, અંદરના ચૈતન્ય વૈભવને પણ ઘણા જીવો પામતા હતા. અહો, પ્રભુનો મહિમા કેટલો કહીએ. એ પરમાત્માનો પૂરો મહિમા જાણવા માટે તો તેમના જેવા જ થવું પડે, કેમ કે તે જ્ઞાન ગોચર છે, વચન ગોચર નથી. આહા, ઇન્દ્ર જેની સેવા કરવા આવે અને ઇન્દ્રલોકની સામગ્રી લાવીને ભક્તિથી જેમની પૂજા કરે, તે પરમાત્માના મહિમાની તો શી વાત કરવી. આ ઉપરથી એમ સાબિત થતું હતું કે જે જીવ ઇન્દ્રપદની વિભૂતિનો અનાદર કરી શકે તે જ પોતાના ચિત્તમાં જીનદેવની ઉપાસના કરી શકે. ઇન્દ્ર વૈભવની એ અભિલાષા છોડીને જીનપદની ભાવનામાં જે પોતાનું ચિત્ત જોડે છે તે જ મોહને જીતીને મોક્ષને પામે છે. આહાહા, એક ક્ષણભર પણ પ્રભુનું દર્શન ભવ્ય જીવને માટે મનોહર મંગળ મહોત્સવ છે. પ્રભુની સર્વજ્ઞતા દેખતા જ પરમાત્મા ભાવના જાગી ઉઠે છે, એટલે મિથ્યાત્વ પાપો દૂર ભાગે છે ને અપૂર્વ સમ્યક્ત્વ થાય છે. સર્વ પ્રકારે મંગળ થાય છે. પ્રભુના સમોસરણમાં જો કે 10 વિધ કલ્પવૃક્ષ છે જે ઈચ્છિત પદાર્થ આપે છે, પરંતુ તે કાંઈ ધર્મ નથી આપતા. ધર્મરૂપ રત્નત્રય દેનાર કલ્પવૃક્ષ તો ધર્મ જનેન્દ્ર છે. એ ચેતન કલ્પવૃક્ષને છોડીને અચેતન પદાર્થ દેનારા કલ્પવૃક્ષ પાસે ભિક્ષા માંગવા કોઈ મુમુક્ષુ રોકાતા ન હતા. અરે, મોક્ષ ફળ દેનારા મહાન કલ્પવૃક્ષ જીનદેવ અહીં સાક્ષાત બિરાજે છે ને હું અહીં મારી શાખા ફેલાવીને તેમની સામે ઊભો છું. કેમ એમ તે વૃક્ષને લજ્જા પણ નહોતી આવતી. ખરું જ છે, અચેતનને શરમ શી? અથવા એમ માનો કે અમૃતપાન, અમૃતફળ વગેરે દ્વારા જીનદેવના ભક્તોનું સ્વાગત કરવા માટે દેવો જ તે કલ્પવૃક્ષનું રૂપ લઈને ત્યાં ઊભા હતા ને એ રીતે જીનદેવનું દાસાનું દાસપણું પ્રસિદ્ધ કરતા હતા. દેવોના દુંદુભી વાજા અને અતિ મધુર અવાજે જગત સમક્ષ જીનેન્દ્ર મહિમા પ્રસિદ્ધ કરતા હતા કે અરે જીવો, દેખો દેખો, ક્યાં સમોસરણની આ દિવ્ય આશ્ચર્યકારી વિભૂતિ અને ક્યાં આ જીન પરમાત્માની નિસ્પૃહતા. જગતમાં ક્યાં છે આવું જ્ઞાન ને ક્યાં છે આવી વિતરાગતા? તમે વિતરાગી શાંતિનો માર્ગ જાણવા ચાહતા હો તો અહીં આવો ને આ સર્વજ્ઞ વિતરાગ પરમાત્માને સેવો, અને પછી સમોસરણમાં આવીને મુમુક્ષુ જીવો જ્યાં એ ધર્મના જિનેશ્વરની પરમ શાંત મુદ્રા દેખતા ત્યાં મુગ્ધ બનતા તથા દિવ્ય વાણીમાં સાંભળતા કે અહો જીવો, આત્માના પરમાત્માનો આવો અમારા જેવો જ વૈભવ તમારામાં છે.
તમે તેને દેખો એ સાંભળતા જ મુમુક્ષુ જીવોની દ્રષ્ટિ અંતર્મુખ થઈ જતી ને પોતાના પરમ નિધાનને દેખીને તેઓ કલ્પનાતીત તૃપ્તિ, શાંતિ અને આનંદ અનુભવતા. પછી તે જીવો ઉલ્લાસથી કહેતા કે અહો ધર્મજિનેશ્વર, અમને તમારા શાસનનો રંગ લાગ્યો છે, તેમાં હવે કદી ભંગ પડવા નહીં દઈએ. પ્રભુ, આપે બતાવેલા ધર્મ સિવાય બીજા કોઈ ધર્મને મારા મન મંદિરમાં સ્થાન નહીં આપીએ. આપના માર્ગને અનુભવથી ગ્રહણ કર્યો. હવે અમારે ભવભ્રમણ હોઈ શકે જ નહીં. અમારે હવે મોક્ષની સાધના શરૂ થઈ ગઈ ને અમે તમારા કુળના થયા. તમારી જેમ અલ્પકાળમાં અમે પણ પરમાત્મા થશું ને મોક્ષમાં જશું. પરમાત્માપણાને વૈભવ દેખાડનારી એ દિવ્ય ધ્વનિ ખરેખર અદ્ભુત આશ્ચર્યકારી હતી. અને પ્રભુની પાસે એક અચંબો તો જુઓ, તેમનું સમોસરણ જમીનથી 20,000 પગથિયા ઊંચું અને તે સમોસરણની અંદર મોટા માનસ્તંભ મંદિરો, વાવડી, કલ્પવૃક્ષ, પર્વતોની રચના તથા 12 સભામાં લાખો કરોડો દેવો મનુષ્યો તિર્યંચો બેસે, છતાં તે સમોસરણને નીચે જમીનનો આધાર નથી કે થાંભલા વગર બીજા કોઈનો ટેકો પણ નથી. આખું સમોસરણ જમીનને અડ્યા વગરનું નિરાલંબી છે અને એ સમોસરણની અંદર અદ્ભુત દૈવી ગંધકુટી છે. પરંતુ ભગવાન તીર્થંકર તો તેને પણ અડ્યા વગર નિરાલંબીપણે બિરાજે છે. અદ્ભુત, ખરેખર અદ્ભુત. સ્વયંભૂ સર્વજ્ઞ થયેલા આત્માએ પોતાના જ્ઞાન સુખ માટે રાગનું કે ઇન્દ્રિયનું આલંબન છોડી દીધું ને નિરાલંબી થઈ ગયા. ત્યાં તેનો દેહ પણ નિરાલંબી થઈને આકાશમાં રહ્યો. વાહ રે પ્રભુ વાહ! પરાલંબન વગરનો તમારો સ્વાશ્રિત માર્ગ તે ખરેખર પરમ પ્રશંસનીય છે. આ રીતે નિરાલંબી સમોસરણમાં બિરાજમાન તે નિરાલંબી ધર્મનાથ ભગવાને, જેમાં શુભ રાગનું આલંબન નથી, એવા પરમ નિરાલંબી રત્નત્રય રૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો. હે જીવો, તમારા આત્માનો મોક્ષ માર્ગ તમારા આત્માના જ આશ્રય છે, માટે આત્મામાંથી જ મોક્ષ માર્ગ પ્રગટ કરો. પરદ્રવ્યનું આલંબન કરવા ન જાઓ. ઉપયોગને પરદ્રવ્યોમાં ન ભમાવો. ઉપયોગને પોતાના આત્મ સ્વરૂપમાં જ એકાગ્ર કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમો. ચારિત્ર દર્શન જ્ઞાનમાં તું જોડ રે નિજ આત્મને, ચારિત્ર દર્શન જ્ઞાનને બસ મોક્ષ માર્ગ જીનો કહે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. જીનોપદેશ ઝીલીને ઘણાય જીવો સ્વાશ્રય રત્નત્રય ધર્મરૂપે પરિણમ્યા ને પોતાના આત્માને મોક્ષ માર્ગમાં જોડ્યો. આ રીતે લાખો વર્ષો સુધી ભગવાન ધર્મનાથે ધર્મચક્ર પ્રવર્તન કર્યું. તેઓ ધર્મ સામ્રાજ્યના નાયક હતા. તેઓ પૃથ્વી પર પગ મૂકતા ન હતા. ગગનમાં જ 50,000 ફૂટ ઊંચે વિહાર કરતા હતા. સમોસરણમાં એટલે ઊંચે પહોંચવા માટે દેવ નિર્મિત 20,000 પગથિયા હતા અને ભવ્ય જીવો અંતર્મુહૂર્તમાં જ થાક વગર તે ચડી જતા હતા. અરે, પ્રભુના ધ્યાન વડે મોક્ષ પણ 2 ઘડીમાં સાધી શકાય તો 20,000 પગથિયાની તો શી ગણતરી. ભગવાનના સમોસરણમાં દાખલ થતાં જ માનસ્તંભની દિવ્યતા દેખીને એ આશ્ચર્યકારી જીન વૈભવ પાસે ભવ્ય જીવોનું હૃદય નમ્રીભૂત થઈ જતું હતું ને અંતરમાં જીન મહિમા જાગીને તેને જીન દેવની તથા જૈન ધર્મની પ્રતીત થઈ જતી હતી. ભગવાને દિવ્ય ધ્વનિમાં જે મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો તે મોક્ષ માર્ગ રૂપ ધર્મની મુખ્ય ઉપાસના નિર્ગ્રંથ મુનિવરોને હોય છે ને તેના એક ભાગની ઉપાસના શ્રાવક ગ્રહસ્થને હોય છે. તે મુનિ ધર્મ કે શ્રાવક ધર્મ બંનેમાં સમ્યક દર્શન તો મૂળભૂત હોય જ છે. જીવ અજીવાદી 9 તત્વોના સ્વરૂપનું જ્ઞાન અને તેમાં શુદ્ધ દ્રવ્ય પર્યાયરૂપ જીવ તત્વની અનુભૂતિ રૂપ શ્રદ્ધાન તે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે.
ભગવાન ધર્મનાથે સમ્યક દર્શન જેનું મૂળ છે એવા ચારિત્ર ધર્મનો ઉપદેશ આપ્યો. સમ્યક દર્શનની પાત્રતાવાળા જીવને તેની ભૂમિકા રૂપે દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય છે. તેમજ માંસ, ઈંડા, મધ, મદિરા વગેરે મહાપાપકારી અભક્ષનો ત્યાગ હોય જ છે. જેમાં માંસ ભક્ષણ, મદિરાપાન કે વેશ્યા સેવન, બળાત્કાર, ચોરી, ખૂન વગેરે મહાપાપના દ્રશ્યો દ્વારા તે પાપની પુષ્ટિ અથવા અનુમોદના થતી હોય એવા દ્રશ્યો ફિલ્મ, સિનેમા, ટીવી મુમુક્ષુ ધર્મજીવ જુએ નહીં. ત્રસ હિંસાના કારણરૂપ રાત્રિ ભોજન કરે નહીં. અળગણ પાણી પીવે નહીં. ધર્મી શ્રાવકના પરિણામ સંસારથી ને વિષય ભોગોથી વિરક્ત હોય છે. પરિણામની શુદ્ધિપૂર્વક તે સામાયિક ભાવના વડે વિતરાગતાનો અભ્યાસ કરે છે. તેના વડે ઊંડા સંસાર સમુદ્રને માત્ર ઘૂંટણભર પાણી જેટલો કરી નાખે છે. પછી મોક્ષ માર્ગને પૂર્ણ કરવા તે ઘર પરિવાર, ધન, વસ્ત્રાદિ સમસ્ત પરિગ્રહોને તેમજ કષાયોને છોડીને શુદ્ધ ઉપયોગપૂર્વક મુનિ થાય છે. રત્નત્રયવન મુનિદશા તો ત્રૈલોક્ય પૂજ્ય પરમેષ્ઠી પદ છે. આ શુદ્ધ ઉપયોગી મુનિમાં ને સિદ્ધ ભગવંતમાં શું કોઈ ફેર છે? નહીં. બંને પરમાત્મા સુખમાં જ લીન છે. તીર્થંકર ધર્મનાથ પ્રભુનો ધર્મોપદેશ સાંભળીને કેટલાય જીવો તત્કાળ સંસારથી વિરક્ત થઈને મુનિ થયા. કેટલાય જીવો સમ્યક્ત્વ સહિત વ્રત ધારણ કરીને શ્રાવક થયા. અરે સિંહ, સસલા, બળદ, વાંદરા, સર્પ, હાથી વગેરે કેટલાય તિર્યંચ જીવો પણ આત્મજ્ઞાન સહિત વ્રત ધારણ કરીને શ્રાવક થયા. ઇન્દ્રાદિ દેવો જે દશા પંચમ ગુણસ્થાન પ્રગટ કરી ન શક્યા તે દશાએ તિર્યંચ જીવોએ પ્રગટ કરી. પ્રભુએ ભારતમાં વિહાર કર્યો. ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં, બિહારમાં ને બંગલામાં, હિમાલય પ્રદેશમાં ને નેપાળમાં, શ્રીલંકામાં ને બ્રહ્મદેશમાં, નર્મદા કિનારે વિંધ્ય પ્રદેશમાં ને રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં ને કર્ણાટકમાં સર્વત્ર ધર્મ વિહાર કરતા એ ગગન વિહારી પ્રભુને કોઈ નદી કે પર્વતો વચ્ચે નડતા ન હતા. તેમના વિહાર વખતે આગળ 1000 દિવ્ય આરાથી ચમકતું દૈવી ધર્મચક્ર ચાલતું હતું, જે કુચક્રને જીતીને એમ પ્રસિદ્ધ કરતું હતું કે જગતમાં ધર્મના રાજા આ ધર્મનાથ તીર્થંકર જ છે. તેમની ધર્મ આજ્ઞાને કોઈ લોપી શકે નહીં. મોક્ષને અર્થે મુમુક્ષુ જીવો આ ધર્મપ્રભુના શાસનને સેવો ને નિર્ભયપણે મોક્ષને સાધો. કેવળ જ્ઞાન પામ્યા પછી ભગવાન ધર્મનાથ 2.5 લાખ વર્ષો સુધી તીર્થંકરપણે વિચર્યા. અંતે શાશ્વત મોક્ષ ભૂમિ એવા સંમેદાચલ પધાર્યા ને 1 માસ સુધી ત્યાં સ્થિર રહ્યા. જો કે પ્રભુનો ઉપયોગ તો સ્થિર હતો જ. હવે તેમના યોગો પણ કંપન છોડીને સ્થિર થવા લાગ્યા. ચૈત્ર સુદ ચોથ આવી. પ્રભુને હવે માત્ર 2 ઘડી સંસાર બાકી રહ્યો હતો. બસ મોક્ષની તૈયારી થઈ. પ્રભુનું આયુ તો 1 મુહૂર્તનું જ બાકી હતું, પણ બીજા 3 અઘાતી કર્મો લાંબી સ્થિતિના હતા. તેથી પ્રભુએ આત્મપ્રદેશોના લોકવ્યાપી વિસ્તાર વડે તે કર્મોની સ્થિતિને તોડી નાખીને બરાબર આયુ જેટલી જ કરી નાખી. ક્ષણ માત્રમાં આયુ સહિત 4 અઘાતી કર્મોએ પોતાનું કર્મપણું છોડી દીધું ને નિષ્કર્મ દશાને પામ્યા. એ જ વખતે પ્રભુ ધર્મનાથનો આત્મા ધર્મનાથ કે તીર્થંકર એવા નામને પણ છોડીને સર્વ વિભાવ રહિત પરમ શુદ્ધ સિદ્ધપદ રૂપે પરિણમ્યો. તે સિદ્ધ પ્રભુ અનંત સિદ્ધો સદાકાળ જ્યાં બિરાજે છે એવી પરમ આનંદમય સિદ્ધ ભૂમિમાં જઈને બિરાજમાન થયા. તે સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો, નમસ્કાર હો. ધર્મનાથ જીનરાજ કી કૂટ સુદત્વુર જે મન વચતન કર પૂજહુ શિખર સમેદ યજે. પ્રભુ ધર્મનાથ મોક્ષ પામતા ઇન્દ્રાદિ દેવોએ તેમજ સુધર્મ વગેરે રાજા મહારાજાઓએ તે મુક્ત આત્માની સ્તુતિ કરીને મોક્ષનો મહોત્સવ ઉજવ્યો. શ્રમણોજીનો તીર્થંકરોએ એ રીત
સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમું તે મને, નિર્વાણના તે માર્ગને. અહો જયવંત વર્તો વિતરાગ ભાવરૂપ તે મોક્ષ માર્ગ, કે જેના પ્રસાદથી ભવ્ય જીવો સિદ્ધિને પામે છે અને પામશે. નમસ્કાર હો તે ભગવંત ધર્મજનેશ્વરને, કે જેમણે ઉત્તમ ક્ષમાદી 10 ધર્મના વિતરાગી રથને મોક્ષ માર્ગમાં ચલાવીને ભવ્ય જીવોને શાશ્વત આનંદપુરીમાં પહોંચાડ્યા. ઇતિ શ્રી ધર્મજનેશ્વર 15મા તીર્થંકરનું મંગલ પુરાણ પૂર્ણ થયું.